દાહોદના અનવરપુરા ગામે કરુણ ઘટના. માતાએ બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું. બેના મોત, એક બાળકીની શોધખોળ યથાવત. જાલોદ તાલુકાના અનવરપુરા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 23 વર્ષીય સુનિતાબેન પપ્પુભાઈ કલારાએ પોતાની બે નાની બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સુનિતાબેન પોતાની 3 વર્ષીય પુત્રી પ્રાચી અને 1.5 વર્ષીય પુત્રી વંશીને સાથે લઈ ગામના જ કૂવામાં કૂદી પડ્યા. ઘટનાની જાણ થતાં જ ગામમાં રેલાટી વ્યાપી હતી. ઘટનાની જાણ થતાં જાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી દરમિયાન સુનિતાબેન અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક બાળકીની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાના પગલે સમગ્ર અનવરપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માતાએ આ પ્રકારનું પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જાલોદ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.